કાંટો નાખી દે એમ એ કાંટો નાખી દે છે. આમ મહારાજે કહ્યું. મહારાજ કહે છે આટલું જો હજી સમજણ ન પડી હોય કે પડી, પણ મહારાજને નથી લાગતું કે પડી, એટલે મહારાજ બીજી વાત કરે છે. તે ભારતને વિશે આખ્યાન છે. મહારાજ કહે છે અમે કીધી એમાં સમજણ ન પડી હોય તો મહાભારતમાં એક આખ્યાન છે, એક કથા આવે છે. એ કથા મહારાજ અહીંયા કહે છે. બરોબર સાવધાન થઈને સાંભળશો, ખ્યાલ આવશે. કે જે નરસિંહજીને જ્યારે દેહ ત્યાગ કર્યાની ઈચ્છા થઈ ત્યારે અંતર્યામી રૂપે કરીને શિવના હૃદયને વિશે પ્રેરીને શિવ પાસે શરભનો દેહ ધરાવ્યો અને તે શરભને અને નરસિંહજીને યુદ્ધ થયું અને પછી નરસિંહજીએ પોતાનો દેહ મૂકી દીધો. એવી રીતે સ્વતંત્ર થકા પોતાની ઈચ્છાએ કરીને દેહને ગ્રહણ કરે છે અને તે દેહનો ત્યાગ કરે છે. થાંભલામાંથી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા. હવે એવું વિકરાળ રૂપ ક્યાં સુધી રાખવું? માતા દેવકીને ત્યાંથી જન્મા હોત કે કૌશલ્યાને ત્યાંથી માતા ભક્તિ દેવીને ત્યાંથી જન્મા હોત તો એની જે આયુષ્ય હોય ત્યાં સુધી બધાને ભેળા રહે. પણ હવે આ સિંહ નરસિંહ, અડધા નર અને અડધા સિંહ, પશુ ભેળા જાય પશુ ભાગે, માણસો ભેળા જાય માણસો ભાગે. એટલે દેહને રાખવો કેમ? એટલે જેમ દેહ ધારણ કર્યો છે એવી જ રીતે દેહનો ત્યાગ પણ તત્કાળ કરવો પડે ને. જન્મ ધારણ કર્યો હોય તો વાર લાગે, ધીમે ધીમે મોટા થાય, યુવાન થાય ને પછી અસુરોનો માર્યા. 11 વર્ષે પેલા કંસને માર્યો અને 18 વર્ષે મહારાજ સત્સંગમાં આવ્યા, ત્યાં સુધી તો દેહ બાળપણ નો હતો. એમ આ નરસિંહજી તો તરત પ્રગટ થયા ને તરત પેલાને માર્યો. 4 વાગે પ્રગટ થયા અને 7 વાગે તો માર્યો. હવે શું કરવું? હવે આ દેહ ક્યાં સુધી રાખવો? એટલે આ દેહનો તો ત્યાગ કરવો છે, પણ આ દેહને મારે કોણ? મારનાર કોઈ એવો બળવાન જોઈએ ને. એટલે મહારાજ કહે છે મહાભારતમાં કથા આવે છે અને એ કથાનું દૃષ્ટાંત મહારાજે અહીં આપ્યું છે. એટલે મહારાજના શબ્દો છે. મહારાજ કહે છે નરસિંહજીને જયારે દેહ ત્યાગ કરવાની ઈચ્છા થઈ ત્યારે અંતર્યામી રૂપે કરીને શિવજી પ્રેરણા કરી. અંતર્યામી રૂપે થઈને, સમજો આ શબ્દ સમજ્યા જેવો છે. શું કહે છે? અંતર્યામી રૂપે થઈને. આપણા હૃદયમાં અંતર્યામી કોણ છે? આપણા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ. અને એ અંતર્યામી રૂપે આપણને જે પ્રેરણા કરે એવું આપણાથી કાર્ય થાય. ભગવાનનું ભજન થાય છે, જગતનો વ્યવહાર પણ મહારાજની આજ્ઞા છે એટલે થાય છે. કથા વાર્તા સાંભળવી છે તો પણ થાય છે. કેમ? અંતર્યામી બેઠેલા ભગવાન પ્રેરણા કરે છે. કથા સાંભળવી છે તો કથા સંભળાય છે, કથા કરવી છે તો કથા થાય છે. પણ કોણ પ્રેરણા કરે છે? અંદર બેઠેલા અંતર્યામી જે મારા પૃષ્ઠદેવ છે એ પ્રેરણા કરે છે. અંદર હોય તો પ્રેરણા કરે, ન હોય તો ક્યાંથી થાય? અંદર છે એટલે પ્રેરણા થાય છે. એમ અહીંયા મહારાજ કહે છે કે જયારે નરસિંહજીને દેહ ત્યાગ કરવાની ઈચ્છા થઈ ત્યારે અંતર્યામી રૂપે કરી અને શિવજીના હૃદયને વિશે પ્રેરણા કરી. એટલે શિવજીના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે કોણ છે? નક્કી થયું ને કે શિવજીના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે જે પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે તે શિવજીના હૃદયને વિશે પ્રેરણા કરી અને શિવજીની પાસે શરભનો દેહ ધારણ કરાવડાવ્યો. શરભનો દેહ ધારણ કરાવ્યો. શરભ બનીને આવ્યા. ભગવાન નરસિંહ બનીને આવ્યા છે અને શિવજી શરભ બનીને આવ્યા છે. જોયા છે શરભ? હા, જોઈ રાખવા પડે, કારણ કે ભગવાનને પ્રેરણા કરી અને આ કામ ધારણ કરાવડાવ્યું છે. શરભનો દેહ, એ શરભનો દેહ ધારણ કરાવ્યો અને તે શરભને નરસિંહજીને યુદ્ધ થયું અને પછી નરસિંહજીએ પોતાનો દેહ મૂકી દીધો. શરભ અને સિંહનું યુદ્ધ થયું. સિંહનો પણ સામનો કરે એવો શરભ હોય. આમ તો કાંકરિયા જૂ પ્રાણી સંગ્રહાલયમાં જોવા જાવ જોવા મળશે. બજારમાં જોવું હોય તો જ્યાં ત્યાં ભૂંડડા રખડતા હોય છે ને, આમ તો આકાર એના જેવો જ હોય પણ એના કરતા થોડુંક મજબૂત હોય. જેમ વાઘ અને સિંહમાં ફેર નથી હોતો એમ ફેર ન હોય, પણ પેલું શરભ કહેવાય. અને મોટી મોટી દાંતો હોય, પાછળ મોટી દાંતરડીઓ હોય છે, વાંકા.
હાથીને જેમ 12 મોટા દાંત નીકળ્યા હોય એમ શરભને બહાર મોટા મોટા બે બાજુ બે વાંકા દાંત નીકળ્યા, દાતરડી જેવા, અને બહુ મજબૂત શરીર વાળું હોય એવું જે શરભ, અને બહુ ખૂંખાર, એટલે ગર્જના કરતા ભગવાન નરસિંહ નારાયણે જોયા એટલે ખૂંખાર એવું શરભ, એ ગર્જના સહન ન કરી શક્યું એટલે સામું દોડ્યું. એટલે શરભને, આ તો શિવજી શરભ રૂપ બનીને આવ્યા છે, શરભને અને નરસિંહજીને યુદ્ધ થયું મહારાજ કહે છે. અને નરસિંહજીનો દેહ હતો એ ક્ષત વિક્ષત થઈ ગયો, એટલે નરસિંહજીના દેહમાંથી નરસિંહજીએ દેહનો ત્યાગ કરી દીધો. એવી રીતે સ્વતંત્ર થકા પોતાની ઈચ્છા એ કરીને દેહને ગ્રહણ કરે છે અને દેહનો ત્યાગ કરે છે. પોતાના દેહનો ત્યાગ કરવો હતો તો બીજાના કોઈને નહીં, પોતે ઈચ્છા કરી અને શિવજી પાસે શરભનું રૂપ ધારણ કરાવ્યું અને દેહનો ત્યાગ કર્યો. શરભનો પણ દેહનો ત્યાગ થયો. અને એવી રીતે મહારાજે બીજા વચનામૃતમાં પણ એવું લખ્યું છે કે દેહનું યુદ્ધ થયું એટલે નરસિંહજીનો દેહ પડ્યો, એ નરસિંહજીનો જે શરીર પડ્યું એમાંથી નારસિંહ શિલા બની અને શરભ રૂપે શિવજી આવ્યા હતા, એ તરત મૃત્યુ પામ્યા, ત્યાં ને ત્યાં બે સામે સામે મર્યા. એટલે શરભનો જે દેહ પડ્યો એમાંથી શરભેશ્વર મહાદેવ થયા. એ શરભેશ્વર મહાદેવ તે જેમ ઋષભદેવનો દેહ દાવાનળને વિશે બળીને ગયો અને શ્રી કૃષ્ણ ભગવાન ના પગમાં તીર લાગ્યો અને દેહનો ત્યાગ કર્યો, તે ચરિત્રને દેખીને જે નાસ્તિક મતિવાળા છે અને અભક્ત છે તેમની મતિ ભ્રમી જાય છે. આવી રીતે જેમ નરસિંહ અને શરભનો દેહ ત્યાગ કર્યો, એવી જ રીતે જેમ ઋષભદેવ ભગવાન હતા તો દાવાનળમાં શરીર સળગી ગયું એમનું, અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસના સમુદ્રના કિનારે પીપળાના વૃક્ષ નીચે બિરાજમાન હતા અને પેલા પારધીનું તીર વાગ્યું ને દેહ ત્યાગ કર્યો. આમ ભગવાનના ચરિત્રને જોઈ અને કોઈક નાસ્તિક બુદ્ધિ વાળા હોય, મહારાજ કહે છે એની બુદ્ધિ ભ્રમી જાય. અને જે આસ્તિક મતિ વાળા હોય એ તો એમ માને કે આ તો ભગવાનની કોઈ અલૌકિક લીલા છે, અને પોતાની પેઠે ભગવાનને વિશે પણ જન્મ અને મૃત્યુનું આરોપણ કરે કે હું જેમ જન્મો મર્યો, આ મારો બાપ જન્મો ને મારો બાપ મર્યો, એમ ભગવાને જન્મ્યા ને ભગવાને મર્યા, આમ સરખું ગણી દે. કોણ? નાસ્તિક બુદ્ધિ વાળા. પણ ભગવાનને જગતના જીવની જેમ જન્મ અને મૃત્યુ નથી, એ તો સ્વતંત્ર છે. પોતાની ઈચ્છા એ કરીને જન્મ ધારણ કરે, પોતાની ઈચ્છા એ કરીને દેહનો ત્યાગ કરે. અને તેમની મતિને વિશે એમ જણાય છે જે ભગવાન પણ કર્મે કરીને દેહને ધારે છે અને કર્મે કરીને દેહને મૂકે છે, અને જ્યારે નિષ્કર્મ કર્મને કરશે ત્યારે કર્મ ખપીને મુક્ત થશે. આ કર્મને આધીન જગતનો જીવ છે, પણ પરમાત્માને કર્મને આધીન પણ નથી. પણ જે નાસ્તિક લોકો છે, કર્મવાદીઓ, આ મહારાજે બરોબર આ વાત કરી, બીજા એક કોઈ વચનામૃતમાં નહીં પણ અહીંયા ખાસ કરી છે અને અમદાવાદમાં કરી છે. એનું કારણ ખબર છે કે નવાવાસમાં જયારે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે કેટલાક કર્મવાદીઓ એટલે જૈન મતના અનુયાયીઓ આવ્યા હતા. એ કર્મને જ પ્રધાન માને, કર્મના કારણે જ જીવને જન્મ થાય અને કર્મના કારણે મૃત્યુ થાય, એવા કર્મના સિદ્ધાંત વાળા છે. એટલે મહારાજ એમ લખે છે કે આવા જે નાસ્તિક લોકો છે, કર્મને જ માનનારા છે, એ તો ભગવાનને પણ આવા કર્મને આધીન માની બેસે છે. અને જે નાસ્તિક બુદ્ધિ વાળા છે અને હરિભક્ત છે તે એમ જાણે છે જે નાસ્તિકની સમજણ છે તે ખોટી છે અને ભગવાનનો દેહ તો નિત્ય છે. જે આસ્તિક એવા જે ભગવાનના ભક્ત છે એ કર્મને આધીન ભગવાનના દેહને ક્યારેય માનતા નથી. પણ ભગવાન તો સ્વતંત્ર છે, ભગવાનનો દેહ નાશે પામતો નથી અને ભગવાનનો દેહ ઉત્પન્ન થતો નથી. એ તો નિત્ય કેવા છે? મૂર્તિમાન છે. એવા ને એવા જ છે, પણ આપણને એવા દેખાતા નથી. આગળ આવ્યું ને, ભગવાન કેવા છે? મૂર્તિમાન છે, સર્વત્ર છે. એ મૂર્તિ તો બધે છે જ, પણ ક્યારેક ઈચ્છા થઈ ગઈ ત્યારે દેખાણું. ત્યારે આપણને નરસિંહ રૂપ દેખાણું, ક્યારેક રામ રૂપ દેખાણું, ક્યારેક કૃષ્ણ દેખાણું, ક્યારેક સ્વામિનારાયણ રૂપ દેખાણું, પણ એ રૂપ તો છે ને છે જ. અને ભગવાનને વિશે જન્મ, બાળ, યુવાન, વૃદ્ધપણો અને મૃત્યુ ઇત્યાદિક જે દેહના ભાવ તે તો ભગવાનની લીલા છે.
ભગવાનને જયારે ઈચ્છા થાય ત્યારે બાળક રૂપ હોય, ઈચ્છા થાય ત્યારે યુવાન રૂપ હોય. આ તો ભગવાનની કોઈ અલૌકિક દિવ્ય લીલા છે. અને કાળ અને માયા તે ભગવાનના દેહને વિશે ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થતા નથી. જેમ કાળ માણસનો દેહ હોય, જીવાત્માને દેહ મળ્યો, એ 24 વર્ષનો થાય એટલે યુવાન ને મજબૂત થાય. હો થાય ને. અને 80 વર્ષનો થાય એટલે જર્જરિત લબડતા થઈ જાય. અંગ બધા, આંખો કામ કરતી બંધ થઈ જાય, કાન સાંભળતા બંધ થઈ જાય. એ કાળના કારણે. પણ પરમાત્માનું જે સ્વરૂપ છે એ પરમાત્માના સ્વરૂપને કાળ, કર્મ કે માયા કોઈ પણ બાધ કરી શકતા નથી. અને ભગવાનના દેહને વિશે પરિણામ પણ જણાય છે તે તો એ ભગવાનની યોગ માયાએ કરીને જણાય છે. ભગવાનનું જે પરિણામ એટલે માપ, ભગવાનના શરીરનું જે માપ, જેમ રામચંદ્રજી હતા 5 હાથ ઊંચા હતા, દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ હતા તો એમાં 10,000 હાથીનું બળ હતું. આ માપ હતું ને. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા તો 64 તસુ ઊંચું શરીર હતું. આ જે માપ છે એ માપ છે એટલે કે પરિણામ દેખાય છે એ તો ભગવાન પોતાની ઈચ્છાએ કરી. અને એ પરિણામ યોગ માયાના કારણે દેખાય છે કે જેવી રીતે જ્યારે જેવું દેહ જરૂર પડે એવા દેહને એ ધારણ કરે છે. પણ વાસ્તવિક ભગવાન એવા નથી. ભગવાન તો મૂર્તિમાન છે અને ભગવાનનું સ્વરૂપ તો કેવું છે. અને તેને વિશે જે ભગવાનના ભક્ત છે તે મોહ નથી પામતા, અને જે અભક્ત છે તેની મતિ ભ્રમી જાય છે. ભગવાનનો જે આવું દિવ્ય સ્વરૂપ છે એમાં જેને ભગવાનના જે ભક્ત છે, નાસ્તિક ભક્તો છે, એને તો જરાય મોહ ઉત્પન્ન થતો નથી, એટલે ભ્રમ લાગતો નથી, સંશય દેખાતો નથી. પણ જે અભક્ત અને નાસ્તિક હોય એની બુદ્ધિ ભ્રમી જાય છે કે આવું કેમ હશે. ઘડીકમાં ભગવાન આવું રૂપ ધારણ કર્યું, ઘડીકમાં આવું કર્યું, ઘડીકમાં નરસિંહ બન્યા, ઘડીકમાં ચતુર્ભુજ ને, ઘડીકમાં દ્વિભુજ ને, ઘડીકમાં રામ જેવા ઊંચા ને, ઘડીકમાં સ્વામિનારાયણ જેવા 64 તસુ ને, આવું બધું આ નાસ્તિકની બુદ્ધિ ભમી જાય. તે કેવી રીતે ભમે? નાસ્તિકની બુદ્ધિની દશા કેમ હોય છે? મહારાજ એક દ્રષ્ટાંત આપે છે. જેમ નટના ચરિત્રને દેખી અને જગતના જીવની મતિ ભ્રમી જાય છે, અને નટની વિદ્યાના જાણતલની મતિ નથી ભ્રમતી. જેમ નટ કઈ જાત જાતના ચરિત્રો કરે, એટલે નટ એટલે જાદુગર. એ જાદુગર જેમ જેમ જાત જાતના જાદુ બતાવે એટલે આપણને એમ લાગે કે હો સાચું, હે બધાને એમ લાગે. પણ એની વિદ્યાનો જે જાણનારો હોય એને તો એમ થાય કે આ તો એની હાથ ચાલાકી છે, કે એની કંઈક બોલવાની વાકપટુતા છે. પણ વાસ્તવિક એવું કઈ છે નહીં. એમ જે નટની વિદ્યાને જાણતો હોય એ તો એને સમજી જાય. એમ જે ભગવાનનો ભક્ત છે તેમ પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તે અનેક દેહ ધરીને નટની પેઠે ત્યાગ કરે છે. અને એ શ્રી નરનારાયણ સર્વે અવતારના કારણ છે. અને શ્રી નરનારાયણને વિશે જે મરણ ભાવ કલ્પે છે તેને અનેક દેહ ધરવા પડે છે. માટે મહારાજ કહે છે આજે ભગવાન નરનારાયણ એ જ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ, જેનું પેલા વર્ણન આવ્યું છે એવા એ ભગવાન છે. અને એ ભગવાન નટની જેમ આવા મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ, વામન, રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ આદિક અવતારો, રૂપો, દેહો એને ધારણ કરે છે અને નટની જેમ પાછા ત્યાગ કરે છે. પણ જે કોઈ અજ્ઞાની માણસો એ ભગવાન નરનારાયણમાં મરણ ભાવ કલ્પના કરશે તો મહારાજ કહે છે એને તો અનેક દેહ ધારણ કરવા પડશે, એને મોક્ષની પ્રાપ્તિ થશે નહીં. અને 84 ના દુઃખનો અને યમપુરીના દુઃખનો તેને પાર આવતો નથી. ભગવાનના સ્વરૂપને કોઈ મનુષ્યના જેવું સમજે એને મહારાજ કહે છે નરક 84 ના દુઃખનો કોઈ દિવસ પાર આવતો નથી. અને જન્મ અને મૃત્યુનો પણ અંત આવતો નથી. વારંવાર જન્મા કરે, વારંવાર મર્યા કરે, એનો ક્યારેય અંત જ ન આવે. અને જે શ્રી નરનારાયણને વિશે અજર અમરપણું સમજે છે તે કર્મ થકી ને 84 થકી મુકાઈ જાય છે. હવે મહારાજ કહે છે એવા જે પરમાત્મા ભગવાન નરનારાયણ
એને કોઈ અજર અમર સમજે, એને પરમાત્માનું જે વાસ્તવિક સ્વરૂપનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્યને સમજે છે, એ તો જન્મ ને મૃત્યુને તરી જાય છે, કર્મના બંધનથી તરી જાય છે અને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે સત્સંગી સાધુ ભગવાનની મૂર્તિઓ જે થઈ ગયું અને હમણાં છે અને આગળ થશે તેને વિશે મરણ ભાવ કોઈ કલ્પશો જ માં. મહારાજ હવે બધાને સાવધાન કરી દીધા હો કે અત્યાર સુધીમાં ભગવાનના જેટલા જેટલા અવતારો થઈ ગયા, મૂર્તિઓ થઈ ગઈ, એ બધી જ મૂર્તિઓમાં અને અત્યારે છે વર્તમાન સમયમાં ભગવાન સહજાનંદ સ્વામી હતા એ, અને ભવિષ્યમાં પણ ભગવાનના અવતાર થશે મહારાજ કહે છે. તો એ બધા જ ભગવાનની મૂર્તિઓમાં ક્યાંય પણ કે ભગવાનની ધાતુ કે પાષાણની મૂર્તિ હોય એમાં પણ મહારાજ કહે છે આપણા ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત એવા સાધુ, ત્યાગી, ગ્રોહી, ભાઈ બાઈ કોઈએ પણ ક્યારેય પણ મરણ ભાવ કલ્પના કરવી જ નહીં. ભગવાન તો મરતા જ નથી, એ તો સામે ને સામે પ્રત્યક્ષ પ્રગટ બિરાજમાન છે. અને આ વાર્તા સૌ લખી લેજો. મહારાજે આજ્ઞા કરી દીધી કે આ વાત તો તમે લખી લેજો, ભૂલાઈ ન જાય કે ભગવાનની જેટલી જેટલી મૂર્તિઓ છે એ બધી જ મૂર્તિઓ કેવી છે? અજર અને અમર છે, દિવ્ય છે, અલૌકિક છે. એનો ક્યારેય જન્મ નથી, એનું ક્યારેય મરણ નથી. આ વાત તો આમ શિલાલેખની જેમ મહારાજ કે છે લખી લેજો. એમ કહીને શ્રીજી મહારાજ પોતાનું પ્રગટપણું જણાવતા હતા. 5 સંતોએ આ સિદ્ધિ નોંધ લખી. આટલી વાત કરી અને ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એમ પોતાના સ્વરૂપને, પોતાના આશ્રિતોને ઓળખાવવા માટે આ વાત કરી અને પોતાનું પુરુષોત્તમપણું જણાવતા હતા. અને તે વાર્તાને સાંભળીને સર્વે તેવી જ રીતે શ્રીજી મહારાજનો નિશ્ચય કરતા હવા. આ વાતને સાંભળીને જેટલા સાંભળનારા હતા એ પરમહંસો, સંતો અને હરિભક્તોએ આ પ્રગટ પ્રમાણ ભગવાન સહજાનંદ સ્વામી એ જ સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારોના અવતારી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અક્ષરાધિક મુક્તોના પણ નિયંતા, સર્વના અંતર્યામી એવા ભગવાન સહજાનંદ સ્વામી છે એવો નિશ્ચય બધા જ ભક્તજનો સભામાં જેણે સાંભળ્યો એને દ્રઢતાપૂર્વકનો નિશ્ચય કર્યો છે. ઇતિ વચનામૃતમ અમદાવાદ પ્રકરણનું 4થું વચનામૃત પૂરું થયું. એવી રીતે સમગ્રતયા 224મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે